દુનિયાના ગરીબ દેશોમાં જે દેશનું નામ છે એ જ દેશ હેપીનેસ ઇન્ડેક્સમાં આટલું આગળ કેવી રીતે છે? શું તમે કલ્પના કરી શકો છો કે આજના મોંઘવારીના જમાનામાં દુનિયામાં કોઈ એવો દેશ હોય જે રહેવા માટે જમીન, વીજળી, શિક્ષણ અને દવાઓ નાગરિકોને તદ્દન મફતમાં મળતી હોય? આ વાત કોઈ કાલ્પનિક વાર્તા જેવી લાગે છે, પરંતુ ભારતનો પાડોશી દેશ આ બાબતની જીવતી જાગતી સાબિતી પૂરે છે. નમસ્કાર, આજનું જાણવા જેવું સાથે હું છું માનસી સોની. હિમાલયના ખોળે વસેલું ભૂતાન તેની અનોખી શાસન વ્યવસ્થા, પર્યાવરણ પ્રેમ અને સુખ શાંતિ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીંની સરકાર અને રાજાની પ્રાથમિકતા માત્ર આર્થિક વિકાસ નથી, પરંતુ પ્રજાનું કલ્યાણ છે. આ જ કારણ છે કે ભૂતાનને ઘણા લોકો ધરતી પરના સ્વર્ગ તરીકે ઓળખે છે, જ્યાં કોઈ વ્યક્તિ ભૂખી કે બેઘર રહેતી નથી. ભૂતાનની સામાજિક વ્યવસ્થાની સૌથી મોટી અને અનોખી વિશેષતા એ છે કે અહીં કોઈ પણ નાગરિક પાસે ઘર ન હોય તેવું બને જ નહીં. જો કોઈ વ્યક્તિ આર્થિક રીતે નબળો છે તો તેની પાસે ઘર બનાવવા માટે જમીન ન હોય તો તેણે માત્ર દેશના રાજાનો સંપર્ક કરવાનો રહે છે. રાજાની વિશેષ પરવાનગીથી તે વ્યક્તિને ઘર બનાવવા અને ખેતી કરવા માટે વિનામૂલ્યે જમીન ફાળવવામાં આવે છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક નાગરિક સ્વમાનભેર જીવી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. શિક્ષણ અને સ્વાસ્થ્ય એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસના પાયા છે, અને ભૂતાન સરકારે આ બંને જવાબદારીઓ સંપૂર્ણપણે પોતાના શિરે લીધી છે. અહીં શાળાથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક છે. એટલું જ નહીં, જો કોઈ મેધાવી વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતો હોય તો સરકાર તેને શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય પણ પૂરી પાડે છે. તેવી જ રીતે તમામ સરકારી હોસ્પિટલોમાં દવા અને સારવાર પણ મફતમાં મળે છે. જો કોઈ ગંભીર બીમારીનો ઈલાજ દેશમાં શક્ય ન હોય તો સરકાર તે દર્દીને વિદેશમાં સારવાર અપાવવાનો તમામ ખર્ચ પણ ભોગવે છે. ભૂતાન એક કૃષિ પ્રધાન દેશ છે, તેથી અહીંના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ગરીબી અને ભૂખમરો ડામવા માટે સરકાર ખેડૂતોને બિયારણ, ખાતર અને કૃષિ ઓજારો પર ભારે સબસિડી આપે છે, અથવા તો ઘણીવાર તે મફતમાં પણ પૂરા પાડે છે. આ ઉપરાંત નાના પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં લોકોને રાહત આપવા માટે સરકાર ચોક્કસ યુનિટ વીજળી પણ ફ્રી આપે છે. આ લોક કલ્યાણકારી યોજનાઓના કારણે ભૂતાનના લોકો પાયાની સુવિધાઓથી ક્યારેય વંચિત નથી રહેતા. તો આ સાથે જ પર્યાવરણ સંરક્ષણની બાબતમાં ભૂતાન સમગ્ર વિશ્વ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ દેશે પર્યાવરણને બચાવવા માટે 1999થી જ પ્લાસ્ટિક બેગ પર કડક પ્રતિબંધ મૂકેલો છે. એટલું જ નહીં, ભૂતાન વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં તમાકુનું વેચાણ અને ઉત્પાદન લગભગ ગેરકાયદેસર છે. દેશના બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે કે કુલ જમીન વિસ્તારના ઓછામાં ઓછા 60% ભાગમાં હંમેશા જંગલો હોવા ફરજિયાત છે. પર્યાવરણ પ્રત્યેના પ્રેમને સાબિત કરતા 2015માં અહીંના લોકોએ માત્ર 1 કલાકમાં 50,000 વૃક્ષો વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. જ્યાં દુનિયાના અન્ય દેશો પ્રગતિ માપવા માટે જીડીપી એટલે કે પૈસા અને ઉત્પાદનને માપદંડ માને છે, ત્યાં ભૂતાન એક અલગ જ વિચારધારા ધરાવે છે. અહીં જીડીપી નહીં પણ GNH એટલે કે ગ્રોસ નેશનલ હેપીનેસ, જે રાષ્ટ્રીય ખુશી, તેને મહત્વ આપવામાં આવે છે. વર્ષ 2008માં અહીં ખાસ હેપીનેસ કમિટીની રચના કરવામાં આવી હતી. વસ્તી ગણતરી દરમિયાન પણ લોકોને પૂછવામાં આવે છે કે શું તેઓ તેમના જીવનથી માનસિક રીતે ખુશ છે. બૌદ્ધ ધર્મના ઊંડા પ્રભાવને કારણે અહીંના લોકો ભૌતિક સુખ કરતા કરુણા, સંતોષ અને શાંતિમાં વધુ માને છે. એટલે જ ભારતનો આ પાડોશી દેશ ભૂતાન ખરા અર્થમાં સ્વર્ગ માનવામાં આવે છે.